હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ઉમ્મીદ કરું બધામાં મજામાં હશો અને આપણા જે પણ બ્લોગ વિડીયો જોતો બધા મજામાં છે. એટલે તો પહેલાં થોડું આપણે પંપમાં પાણી નાખી દઈશું. જ્યાં દવા છાંટવાની છે ત્યાં અંદર જોયું તો પાણી પણ છે, એક કેન છે પંપ ભરવા માટે અટાણા છે અને આ પણ આપણે દવા છાંટવાની છે. ખડતો છે પણ તમે દેખાય ફાઇનલી મિત્રો પંપ ભરીને હું નીકળી ગયો છું. તો જાશું છાંટવા માટે દવા. આ રહી મિત્રો કુંડી, આપણે અહીંથી પાણી ભરવાનું છે. એક નાની કુંડી અને એક મોટી કુંડી બે છે અને આપણી પાસે આ દવા છે જે 100 ગ્રામ નાખવાની છે. 15 લીટરનો પંપ હોય એમાં 100 ગ્રામ દવા નાખવાની છે. દવાનું નામ તો ઇંગ્લિશમાં લખેલું છે અને આપણને ઇંગ્લિશ ફાવતું નથી મિત્રો. તમને ફાવતું હોય ઇંગ્લિશ તો કોમેન્ટમાં જણાવજો આ દવાનું નામ શું છે. આ દવાની એક ખાસિયત છે મિત્રો, જે તમે છાંટશો ને તો ગમે એવું ખડ હશે સવારમાં છાંટશો સાંજા તો સૂકી જશે. રિઝલ્ટ પણ બહુ સારું છે. એટલે મિત્રો પહેલાં થોડું આપણે પંપમાં પાણી નાખી દઈશું. ફાઇનલી મિત્રો પંપ ભરીને હું નીકળી ગયો છું. હવે જાશું છાંટવા માટે દવા. આ જાર છે મિત્રો, જો આપણે કાલ વાળતા હતા ને તો આજ સવારે મેં વાટીને પૂરી કરી નાખી છે. ત્યાં મારે જો સામે ધાણા દેખાય છે અહીંયા જ મારે જવાનું છે ખડની દવા છાંટવા માટે. ફાઇનલી મિત્રો દવા છાંટવાનું કામ પૂરું થઈ ગયું છે. તો પાછા આપણે કુંડી જઈશું અને પંપને ધોઈ લઈશું. કારણ કે એક વાત આપણે ખાસ ધ્યાન રાખવાનું, ગમે ત્યારે આપણે દવાખાની છાંટતા હોય ને ત્યારે ખાસ કરીને પહેલાં પંપને ધોઈ લેવાનો. અને કદાચ જો ભૂલ થઈ ગઈ હોય અને આપણે કદાચ બે દવા મરાઈ ગઈ હોય ને તો સમજો એ પૂરું એટલું છે. ત્યારે ઘઉંમાં મારી હોય તો આ ચણા વટણા ગમે એમાં દવા આપણે મારી નાખીને પણ ધોયા વગર તમારી રિએક્શન આવી જાય. અને રિએક્શન મતલબ એને જ ખબર હશે જે ખેડૂત હશે, જે ખેતી કરતા હશે, બાકી કોઈને ખબર ના હશે. પેલા આપણે મિત્રો પંપને આપણે ઢાંકણ ખોલી નાખશું. જેમ આપી છે એમ 50-50 નાખતો હતો એ ભલે અંદર હવે સીધું આપણે કાઢી લઈશું. આનું ગયેલું છે આપણે ખાલી ત્યાં લેશું અને કુંડીમાં એને ભરી લેશું. એ પંપમાં આવી રીતે ખાલી ભરી નાખશું. બીજી ખાલી કામ કરો ખાલી થઈ ગયા પછી ફરી તે પેલા પંપને ધોઈ લેવાનું છે. પેલા જો પેલા અંદરથી થોડું ઘણું પાણી આપણે નળીમાં કાઢી લેશું, પછી આ પંપને વિસળી નાખશું, કેમ કે હકીર ધોઈ નાખશું એટલે આપણે બીજી ફેરે ગમે તે દવા છાંટીએ ત્યારે ગમે પાકમાં વાંધો ના આવે. જોઈ લો, પંપને 2 વાર ધોઈ લીધો છે. હવે પંપ ધોઈને તમે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એને છે ને મૂકવા જવાનું ચાર્જિંગમાં, કેમ કે એમાં ચાર્જિંગ પણ થોડું ઓછું છે. આ છે મિત્રો આપણો કૂવો. કૂવામાં છે ને લીમડાના પાન જ નકરા પડ્યા છે. આવું પાણી ઉપર જ છે, જોઈ લો. હેલો મિત્રો, કેમ છો? હવે આપણે છે ને આપણો બ્લોગ અહીં સમાપ્ત કરીશું અને ફરી મળીશું તમને એક નવા બ્લોગમાં અને નવા એક અંદાજમાં કે દવાને એવું છટાઈ ગયું છે. આજે એના વિશે મેં બ્લોગ બનાવ્યો હતો. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય બધા મિત્રોને.